ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। મેજિસ્ટ્રેટે કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે। એની તપાસ કરવાની બાકી, એ રોકડ રકમ રિકવર કરવાની બાકી। ટોટલ અત્યાર સુધીમાં 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવી છે। 2023થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદેલી, તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના બાકી। આ 17 મિલકતોના નાણાં ક્યાંથી આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની બાકી। પછી સાહેબ એક સામરસિંહ અભયસિંહ ઝાલાના ખાતામાં 90 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી, એ કયા આશાથી ટ્રાન્સફર કરી એ તપાસ કરવાની બાકી છે। એમની પાસે મોબાઈલો, ફોનો હતા અને ડોંગલ હતું, એ ડોંગલ અને સિમ કાર્ડો એ કોના નામે લીધા અને કોને કોને વાપરવા આપ્યા, કોના સંપર્કમાં હતા, એ તમામ તપાસ બાકી। આમ સમગ્ર રીતે તપાસ જોતાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી। નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। સાહેબ, રોકાણ બિટકોઇન બાબતનો મામલો સામે આવ્યો, બિટકોઇન બાબતે કોઈ રોકાણ કર્યું એ તપાસ કરવાની બાકી। સાહેબ, 30 દિવસથી આરોપી ફરાર હતો, 30 દિવસ બાદ પકડમાં આવ્યો છે, તેના પરિવારજનોનો રોલ આમાં કોઈ સ્પષ્ટ થયો છે? તો એ બાબતે કોઈ રિમાન્ડની માંગ કરવામાં આવી છે? ના, રિમાન્ડમાં એવું કોઈ કારણ બતાવેલું નથી, પણ કઈ જગ્યાએ છુપાયેલા, કોને મદદ કરી એ તપાસનો વિષય છે। હા, એમના તરફથી કોઈ એડવોકેટ તરીકે હાજર થયેલું નહીં, એટલે નામદાર કોર્ટ તરફથી સૂચના આપવામાં આવી કે લીગલ એડ તરફથી જેનો કોઈ એડવોકેટ ના હોય અને જેલમાં હોય તો લીગલ એડ તરફથી એડવોકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે। અહીંયા શ્રી ગમારા સાહેબ હાજર થયેલા હતા, એમને પણ દલીલો કરી, એ બંને પક્ષની દલીલો સાંભળી રિમાન્ડ શનિવાર સુધીના 4 વાગ્યા સુધીના મંજૂરી કરેલા। થેન્ક યુ। તો આપ જુઓ, સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હજી પણ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે 17 જેટલી મિલકતો છે તે મળી આવી છે અને આ મિલકતો ક્યાંની હતી, બહાર કેટલી મિલકતો છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે। સીઆઈડી ક્રાઇમે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। મેજિસ્ટ્રેટ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે। ઝાલાની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે। વિસનગરના દવાડા ગામના ફાર્મમાં છુપાયો હતો આ ઝાલા। બીઝેડ ફાઇનાન્સના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે। 4000 કરોડનું પોન્જી કૌભાંડ આચરનારા ઝાલા આખરે સકંજામાં આવી ગયો છે। બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમની ટીમે મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરી છે। તો મુખ્યમંત્રી